છે. તો દિલથી થેન્ક યુ, અને અમારા માટે બહુ મોટી વાત છે. ઓ વાહ રે વાહ, અછત આવી ગઈ ગેસના બાટલાની. એટલે અત્યારથી બુક કરાવી દીધું કે અમારે ત્યાં જવાનું છે, ગેસે નહીં. એવરીવન વેલકમ બેક ટુ ધ મયુરબંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:30 અને પહોંચી ગયા છે શોરૂમે. અને બસ બધું શું કહેવાય કે બધા અંદર છે અને અમે લોકો શોરૂમે પહોંચ્યા, પણ હજી પણ અમે બસ શિવ કથાનું જ વાત કરતા હતા અને એને જ યાદ કરતા હતા. અને યુટ્યુબને થેન્ક યુ કહેવાનું વિચારતા હતા કે ખરેખર અમને એટલું માન સન્માન મળ્યું છે તો એ યુટ્યુબના લીધે મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ, કે જેણે અમને એટલી રિસ્પેક્ટ આપે છે લોકો, અને ત્યાં પણ અમને એટલી રિસ્પેક્ટ મળી કે ઘણા બધા લોકો હતા કે 1.5 થી 2 લાખ જેટલા કદાચ લોકો હશે, અને એની વચ્ચે આટલું સન્માન મળ્યું. અને એનું કારણ માત્ર યુટ્યુબ છે, અને ખાલી યુટ્યુબ જ નહીં, એનું બીજું કારણ છે કે અમે યુટ્યુબ કરીએ છીએ પણ એક રિસ્પેક્ટ સાથે કરીએ છીએ કે ભાઈ આપણી મર્યાદાઓને, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે કંઈ પણ વસ્તુઓ છે એને માન સન્માન જાળવી અને યુટ્યુબ કરવું ને અત્યારે બહુ અઘરું છે, કારણ કે આમાં વ્યૂઝ પણ ન આવે. કોઈ લોકોને અત્યારે સિરિયસ કન્ટેન્ટ જોવું ગમતું નથી, અત્યારે બસ તમે ખોટું કરો, મતલબ કે એવી રીતનું કન્ટેન્ટ બનાવો તો વ્યૂઝ સારા આવે, તમને પૈસા મળે. પણ અમે ક્યારેય વ્યૂઝ કે પૈસા માટે નથી કર્યું. જે કંઈ પણ કર્યું છે કે નોંધ લેવાય એવું કર્યું એમ. અને કદાચ આમાં ઘણીવાર અમે ડિમોટિવેટ પણ થઈ જાય, કારણ કે વ્યૂઝ નથી આવતા. ઘણા બધા લોકો છે જેવું તેવું કન્ટેન્ટ બનાવે છતાં પણ વ્યૂઝ બહુ સારા આવે, અને અમારે લોકોને ન આવે. પણ જ્યારે આવું સન્માન મળે ને ત્યારે એ બધું વસૂલ થઈ જાય કે ભાઈ વ્યૂઝ ના આવવા કે ઓછા વ્યૂઝ આવવા એ બધી અલગ વસ્તુ છે, પણ એક સમાજ તમારી નોંધ લે એક રિસ્પેક્ટની સાથે કે ભાઈ 1.5-2 લાખમાં ખાલી 7 થી 8 જણાનું સન્માન કરે, એમાં પણ આપણું નામ હોય. અને એમાં પણ જ્યારે પણ મળે ત્યારે લોકો એવું કહે કે તમને જોવા ગમે છે, તમારી સ્પીચ અમને ગમે છે, તમારું ફેમિલી અમને ગમે છે કે તમે કેવી રીતે રહ્યો છો. તો ભાઈ એ બહુ મોટી વાત છે. મેં નહીં કે તમારો સ્વભાવ બેયનો મળો ત્યારે. એટલે એ બહુ મોટી વાત છે અમારા માટે, અને દિલથી થેન્ક યુ કે આહિર સમાજ, યદુવંશી આહિર સમાજે અમારી નોંધ લીધી, અને આમાં વધારે પ્રોત્સાહન મળે આપણને, સમાજ માટે આવા કાર્યો થતા રહે, અને એટલું પ્રાઉડ ફીલ થાય કે ભાઈ આહિર સમાજ જો એકતાથી કોઈ પણ કાર્ય કરવા માટે ધારે ને તો કંઈ અશક્ય નથી, અને એટલું બેસ્ટ મેનેજમેન્ટ કરી શકે કે એની કોઈ કલ્પના બહાર નથી. વરસાદના લીધે થોડું ઘણું પેલું થયું, પણ કંઈ વાંધો નહીં, એમાં પણ દ્વારકાવાળાની કંઈ ઈચ્છા હશે. પણ જે કંઈ પણ શું કહેવાય કે ત્યાંનું મેનેજમેન્ટ હતું અને જે એકતા હતી આપણા આહિર સમાજની, એ એકતાને જોઈને ખરેખર એટલું પ્રાઉડ ફીલ થાય કે આહિર હોવાનું પ્રાઉડ ફીલ થાય કે આપણે ધારીએ એ કરી શકીએ. અને બધા જ લોકોને, આપણી આજુબાજુના તમામ લોકોને, દેશ દુનિયાને આપણી નોંધ લેવી જ પડે. આ આપણે બીજી વાર સાબિત કરીને બતાવી દીધું કે એકતામાં અને આધ્યાત્મિકતામાં કેટલી તાકાત છે. તો દિલથી થેન્ક યુ, અને અમારા માટે બહુ મોટી વાત છે. અને શું કહેવાય કે બધા જ લોકો હજી પણ સમાજના આવા કાર્યો થતા રહે, અને અમારે કંઈ પણ નાનું અમથું પણ યોગદાન આપી શકીએ તો અમારા પણ સૌભાગ્યની વાત છે. તો દિલથી થેન્ક યુ, અને ચલો હવે પાછા બેક ટુ રૂટીન. મયુર જાય છે એમના બિઝનેસમાં, એટલે કે કારખાને, અને હું જાઉં છું અહીંયા. અને બીજા નંબરમાં બીજાને દિલથી થેન્ક યુ, કેમ કે એટલા પબ્લિક હતી અને અમને મળતા હતા, એ બધાને પણ દિલથી થેન્ક યુ. અને વરસાદના લીધે થોડુંક પેલું બધું થયું, પણ કંઈ વાંધો નહીં, એ તો શું કહેવાય કે કદાચ કુદરત છે, એમાં આપણે કોઈનું ન ચાલે. પણ કંઈ વાંધો નહીં, ચલો મળીએ પાછા અને જો આગળનો વ્લોગ. અને ભાઈ નવો માલ આવતો રહી રત્નમહેલમાં વિઝિટ કર. હજી ઘણા બધા લોકો છે રત્નમહેલ માટે એડ્રેસમાં કન્ફ્યુઝ થાય છે, તો હું આજે પાછી ટ્રાય કરીશ કે તમને સરખું એડ્રેસ સમજાવી, અને હું રત્નમહેલમાં સ્ટોરી રાખીશ, તો બધા જોઈ લેજો. ચાલો તો મળીએ. કારખાનાથી ઘરે, અને છોકરાઓ અત્યારે ધમાલ બોલાતા હતા ટ્રેક્ટર ઉપર ચડીને. એ લોકોની એક્ઝામ છે ને એક્ઝામમાં ભાઈ વાંચે કોણ? રમે. એટલે તમારી એક્ઝામ નથી ચાલુ? હા તો છોકરાઓ કેવી જાય એક્ઝામ? એમ? અરે વાહ, આવડી ગયું બધું?
જોઈ લ્યો આ બધી ના વેહ જોઈ લ્યો એ. હા તારે પેપર હોય એમ કેટલા મહિનાનું વેકેશન પડશે એમ? તો ભાઈ ઘણા સમય પછી આજે ઘરનો વ્લોગ ઉતારવાનો વારો આવ્યો, કેમ કે હમણાં વ્લોગ ઓછા ઉતારું, કેમ કે વ્યૂ ઓછા આવે તો ન મજા આવે એના માટે, અને થોડા કામમાં પણ હતા. હમણાં દ્વારકા ગયા હતા, પિંડારા ગયા હતા ભાઈ, જોરદાર હતું. અને મમ્મી અને કાકીને પણ પૂછીએ કે એ લોકોનું કેવું ચાલે હમણાં ઘરમાં રૂટીન, કેમ કે હમણાં તો વેફરનું ના હાલે ને, હમણાં તો એ બનાવતા હોય વેફરને ત્યારે પણ ટાઈમ નથી રહેતો ઉતારવાનો. શું હાલે મમ્મી? જય શ્રી કૃષ્ણ. શું કે શાંતિ એમ? કાકી જય શ્રી કૃષ્ણ. તો હું થઈ ગયું ભાઈ નવે રહ્યું કે? હા એમ તો થઈ ગઈ તમારી વેફરો ને બધું કે એમ? કેટલા કિલોનું બનાવવાનું છે? ઓહ અને શું કે આ ખોખા ફરેથી અછત આવી ગઈ ગેસના બાટલાની? લીધી લાગે સગડી કે ખોખું બહાર કાઢ્યું? અત્યારે નથી મળતી. ભાનાબીન ને લેવી 15 દી છે, આ ટ્રાય કરે હજી મળતી નથી. તો ગેસે નહીં તો તમારા પાસે છે કે બાટલાની વ્યવસ્થા? કાલ હું એક બૂચ મારી ગયો તો બાટલા એમ ને, એ વાત સાચી હો, મળી રહી ગમે તે. નથી બર્તન આપણે, એ વાત સાચી. તો શું કે બાકી શાંતિ? પિંડારા જોયું ને? બાકી કેમ હતું આયોજન? હતું જબરદસ્ત. ડંકો એટલી વાત જવા દો. કાલ સૌથી વધારે કાલ પબ્લિક હતી. કાલ હા જોરદાર. તો હતી માણા એમ, બહુ એટલે બહુ કહેવાય ઇતિહાસો. અને હવે બધા જાહે ત્યાં. હા તે પૂનમ ભરવા જાય તઈ રેડી ફાઇનલ. તો આપણે 4 વાગે વેલા નીકળીએ ચાલે? 10 થાય પાછા. તો ભાઈ આ બે અત્યારથી બુક કરાવી દીધું કે અમારે ત્યાં જવાનું છે, એટલે એ લોકોએ મને ના પાડી દીધી. એટલે આ વખતે ચોક્કસથી પૂનમમાં તમારા બેનો ફિક્સ. રેડી? ક્યાં ક્યાં? દ્વારકા ના આ પિંડારા. ઓહ વાહ રે વાહ. એમ તો વેલા નીકળી તો થઈ જાય બધીમાં. હા તે કઈ વાંધો નહીં, તો વેલા નીકળી જાય. બીજું રેડી વંદુ તો આવી ગઈ, પૂનમ ભરી ગઈ. તો ભીન બાંધ દેવી નથી? તો ચાલો ભાઈ, આ વખતે આ બેને પણ લઈ જવાના છે દ્વારકા પૂનમ ભરવા, અને પિંડારા પણ, કેમ કે પિંડારા અમે ફઈ ને બધા જઈ આવ્યા દર્શિકા. તો આ બેને બાકી છે, તો ત્યાં પછી દર્શન કરાવી આવીએ. અને અમે નથી ગયા મહાદેવના મંદિરે, તો ત્યાં પણ જતા આવીએ. તો શું કે બાકી નવીનમાં? ઓ ના ના સાસણ જાવ, વેકેશનમાં આવે તઈ. હા બેહવાનું હોય ને. આ તો આ વખતે કંઈક પ્લાન કરી, આ વખતે એવું કંઈક ડોહ્યું નો પ્લાન કરી. હા રેડી, તો ફાઇનલ ઈ ડન. 2 વસ્તુ પાકું. હાલો રેડી? પણ ના સ્વિમિંગ પુલમાં નથી, આઈજો તો ખરાબ છે કે. હા આપણે ઓલું ઘરનું એક ફાર્મ છે ને, ઓલું નથી અમારા ગ્રુપનું, ત્યાં. રેડી? હાલો ભાઈ, નવી એક પણ ફરમાઈશ આવી ગઈ આ લોકોની. હવે તો મારે કેમેરો લઈને છેટું જવું છું, બાકી તો આ લોકો યાદ કરતા જાય કે મેં કેટલું કીધું હોય. તો ચાલો ભાઈ, વ્લોગ પૂરો કરીએ, અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો, અને કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કોમેન્ટ કરો.